છો બધા મજામાં? તમારો બધાનો હાર્દિક સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. ચાલો કોફી પીવા. હું અત્યારે વાડીએ ગઈ હતી પાલક લેવા. ઈમાન વાડી છે ને અહીંયા પાલક દુનિયાની છે, એટલે મેં વિચાર્યું કે આજ તો પાલકનું ને બટેકાનું શાક બનાવવું છે. તાજી ફ્રેશ પાલક લઈ આવી અત્યારે. અને અહીંયા આવીને ઘરે તો મહેમાન બેઠા હતા, એટલે એ બધા કોફી પીતા, એટલે મને મન થઈ ગયું. મેં કીધું હાલ હું કોફી પી લઉં. ચા બનાવું તો વાર લાગશે, આ તો જલ્દી ફટાફટ બની જાય ને કોફી, એટલે કોફી બનાવી. અહીંયા છે ને એક વસ્તુ સેમ છે આપણે ઇન્ડિયાની અને ઇઝરાયલની. અહીંયા મહેમાન આવે ને એટલે આ લોકો કોફી, ઠંડુ, જ્યુસ એની સલાહ કરે જ. આપણે કેમ ઇન્ડિયામાં મહેમાન આવે તો આપણે લોકો એને ચાની સલાહ કરીએ ને એટલી બધી તાણ કરીએ, એમાં લોકો તાણ ન કરે એટલી બધી, પણ આપણે પૂછે ખણી એમ કે તમે કોફી પીશો કે પાણી પીવું છે તમારે કે જ્યુસ પીવું છે એમ. તો એ વસ્તુ મને સેમ લાગી ઇઝરાયલની, અને મને ગમ્યું કે આપણે જેવું છે થોડું ઘણું તો. અને અહીંયા હું બહાર બેઠી હું ને ત્યારે અહીંયા છે ને મારે ઘરની બાજુમાં પાટો છે, એટલે અહીંથી ટ્રેન નીકળે તો મને છે ને મારે ઘર જેવું ફીલ થાય. એટલે હું અહીંયા બેસીને, અમારી જગ્યા છે કોફી પીવાની, હું અહીંયા બેસીને જ કોફી પીતી હોય. એવું નથી કે મહેમાન અંદર છે એટલે હું અહીંયા બહાર બેસીને કોફી પીઉં છું, પણ હું અહીંયા બેસીને જ કોફી પીતી હોય. મને છે ને અહીંથી ટ્રેન જોવી બહુ ગમે. વાં છે ને ઇન્ડિયામાં મારું ઘર છે ને પોરબંદરમાં આ રીતે જ હતું. ટ્રેનનો પાટો સામે દેખાય, ટ્રેન નીકળે અને હું સામે બેઠી બેઠી ચા પીતી હોય ને ટ્રેન નીકળે ને એટલે ઓળખતી હોય ના ઓળખતી બધાને બાય બાય કહેતી હોય. અહીંયા હું એમ જ કરું, અહીંયા બેસીને ચા કોફી હું અહીંયા જ બેઠી હોય અને અહીંયા પીતી હોય ને પછી જેટલા નીકળે ને અહીંથી ટ્રેનમાંથી એ બધાને હું ટાટા બાય બાય કરતી હોય. ઓળખતી હોય ના ઓળખતી હોય ટ્રેન જોઉં ને એટલે ટાટા બાય બાય કરું. હું તમને જો હમણાં બતાવું, ટ્રેન નીકળે ને એટલે હું અહીં બેઠી બેઠી બાય બાય કરી અને જોઈ ટ્રેન જેટલી નીકળશે ને એટલી. આખો દિન રાત ચાલુ જ હોય ટ્રેન. વામન મારે ઘરે આવી રીતના ટ્રેનનો અવાજ આવતો ને તો મને એમ થતું કે હું મારે ઘરે ક્યાંક રોકાવા જતી ને તો મને ગમતું નહોતું, આદત પડી ગઈ હતી. અને અહીંયા આવી ને તો અહીંયા મને હે ને હવે ઘર જેવું લાગે છે, કેમ કે અહીંયા મને ટ્રેનનો અવાજ મારા રૂમમાં આવે. રાતે નીકળે ને ટ્રેન તો એ મને ખબર હોય ટ્રેન નીકળી, એટલે મને એને ઘરની યાદ ઓછી આવે. ટ્રેનનો અવાજ સાંભળ્યું ને તો કહે ને કે આપણે ગણાઈને ન હોય એવી આદત હોય, પંખો એવો ચાલુ હોય ઉપર તોય થોડો અવાજ આવતો હોય તો એને રોજની આદત પડી ગઈ. બીજાને ઘરે જાય તો નીંદર ન આવે, એમ મને ટ્રેનની આદત પડી ગઈ છે. વા મારે ઘરે ટ્રેન નીકળતી ને એટલે મને એનો અવાજ સાંભળવાની મજા આવતી હતી અને આમ એમ થતું કે મારી ઘરે છે. એટલે અહીંયા એવું જ થાય, હું આવી ને તો હવે ટ્રેન નીકળે ને એ અવાજ સાંભળું ને હું રાતે કે સવારે કે આમ કામ કરતી હોય તો મને એમ જ થાય કે મારે ઘરે જ છે, હજી ઇઝરાયલમાં નથી. હું તમને બતાવું જો ટ્રેન નીકળી એને એટલે. ચાલો હવે રસોઈ બનાવી લઈએ. રોટલી પાલક બટેકાનું શાક, પણ રોટલી તો નહીં બને, બાજરાનો લોટ છે, ઘઉંનો લોટ તો પૂરો થઈ ગયો છે. આ વિદેશને એમ જ કહેવાય ને, વિદેશ રોગું નથી કહેવાતું, કેમ કે ઘણું બધું એડજસ્ટ કરવું પડે. એક વસ્તુ હોય તો એક ન હોય. તો બાજરાનો લોટ છે ને તો તાવડી નથી, તાવડી તૂટી ગઈ છે. મારી ફ્રેન્ડ ગઈ છે ઇન્ડિયા, એની પાસે મંગાવી છે, પણ હવે ક્યારે આવે એટલે અહીંયા એડજસ્ટ કરવું પડે વિદેશમાં, નહીંતર ન હાલે. આપણે ઇન્ડિયા જેવી જાહો જલાલી ન મળે કે ભાઈ હાલો આપણે આ વસ્તુ પૂરી થઈ ગઈ તો એ જ ટાઈમે જઈએ ગામમાં લઈ આવીએ. અહીં તો ફેમિલી રજા આપે તો અહીં જવાનું. હું ગઈ હતી હમણાં, પણ ત્યાં ઘઉંનો લોટ મારે છે ને પેથેતિકવાથી મંગાવો છે, એટલે મેં ન લીધો. મારી ફ્રેન્ડ છે ને એ જવાની છે રાશન લેવા, તો આજ ગામમાં કામ કરે છે, એટલે મેં એને કીધું છે તો એ કે હું લઈ આવી દઈશ. એટલે હું કહું હવે 2-3 દી તો બાજરાના રોટલા ખાઈ લેશું, હાલશે તાવડી વિનાના તવીમાં. જો આમ છે વિદેશમાં આવું ઇઝી નથી, બધું એડજસ્ટ કરવું પડે. એક વસ્તુ હોય તો એક ન હોય, તો જે આવો સમજી વિચારીને આવજો. એમ કંઈ જલસા નથી વિદેશમાં હો. A few moments later. જમવામાં શું બનાવ્યું છે? પાલકનું શાક, રસાવાળું ગ્રેવીવાળું પાલક બટેકાનું શાક છે. ને બીજું બતાવું હમણાં. બાજરાનો રોટલો, અથાણું, પાપડ ને છાશ ફુદીનાવાળી. હાલો જમવું હોય તો. આજના બ્લોગમાં આટલું જ. બાય બાય.